વેકેશનમાં મુસાફરોના ભારે ધસારાને પગલે રેલવેનું મહત્વનો નિર્ણય. ગાંધીધામ અને પશ્ચિમ બંગાળના માલદા વચ્ચે દોડાવાશે વિશેષ ટ્રેન. આગામી ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા માટે ભારતીય રેલવે દ્વારા કચ્છના ગાંધીધામ અને પશ્ચિમ બંગાળના માલદા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે પ્રશાસનના સત્તાવાર નિર્ણય અનુસાર આગામી દિવસોમાં રૂટ પર 2 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. આયોજન મુજબ આ શ્રેણીની પ્રથમ વિશેષ ટ્રેન આગામી 25 એપ્રિલના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશનની માલદા તરફ પ્રસ્થાન કરશે. ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન ખાસ કરી પોતાના વતન જતા શ્રમિકો અને અન્ય પ્રવાસીઓના ભારે ઘસારાને કારણે નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળતું હોય છે. આ પરિસ્થિતિને હળવી કરવા અને પશ્ચિમ ભારતથી પૂર્વ ભારત તરફ જતા યાત્રીઓને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનોના સંચાલનથી ઔદ્યોગિક નગર ગાંધીધામ અને પશ્ચિમ બંગાળ વચ્ચેનો પરિવહન સંપર્ક વધુ સુદૃઢ અને સરળ બનશે. રેલવે તંત્રની આ જાહેરાત થી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પૂર્વ ભારતના હજારો નાગરિકોમાં ભારે આનંદ છવાયો છે. પ્રવાસીઓ નિયત સમયમાં પોતાની યાત્રાનું આયોજન કરી શકે તે માટે સંબંધિત બુકિંગ કાઉન્ટર અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર રિઝર્વેશન પ્રક્રિયા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં મુસાફરોનું ટ્રાફિક વધશે તો અન્ય વ્યસ્ત રૂટ્સ પર પણ વધુ વિશેષ ટ્રેનો ફાળવવામાં આવી શકે છે.